ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। આગથી સંજાલી ગામના લોકોમાં ભય ફેલાયો હતો। ફાયર વિભાગની 10 થી વધુ ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં લાગેલી આગ કાબૂમાં આવી છે। ગત રાતે કંપનીમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ જાણવા મળી રહ્યું છે। આગ લાગતા ગામમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। 10 થી વધુ ટીમ ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ છે તે લાગી હતી ને આગ બેકાબુ બની હતી। જો કે તરત જ ઘટના સ્થળે ફાયર વિભાગની 10 ટીમો પહોંચી હતી ને ત્યારબાદ આગ ઓલવવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા હતા। જો કે હાલ આગ કાબૂમાં આવી ગઈ છે। ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર આગના બનાવો બનતા રહે છે। આજ રોજ મોડી રાત્રિના ભરૂચની અંદર આવેલી પાનોલી જીઆઈડીસીની અંદર સંઘવી કેમિકલ્સની અંદર ફાયર પકડી હતી, જે જોતજોતાની અંદર ભયંકર રૂપ ધારણ કર્યું હતું। આપણે દ્રશ્યોની અંદર નિહાળી શકીએ છીએ કે હજુ પણ હાલમાં જે કન્ટિન્યુઅસલી ફાયર બોમ્બાઓ દ્વારા અને ડીએમસી અને સતત પાનોલી જીઆઈડીસીના ફાયર હાઇડ્રન્ટ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો ચાલુ છે। આગ અમને હાલમાં કાબુમાં છે, પણ હજુ સતત જે અમને સ્થિતિ જોઈ રહ્યા છે તે પ્રમાણે આપણે હાલમાં હું બતાવીશ કે આ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે સતત અહીંયા ગામનું પબ્લિક પણ અમને હાલમાં પરિસ્થિતિ પર ઉપસ્થિત છે અને ફાયર ટેન્ડરો સતત આવી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હજુ પણ ચાલુ જ છે। આગ લાગવાના બનાવ અગમ્ય કારણસર લાગી છે અને હાલમાં હજુ કોઈ મૃત્યુના સમાચાર મળ્યા નથી। જે વિગત છે તેમને હાલમાં આ છે। હું ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ ભરૂચ।